ઘણા તો એવા અમને ફાવશે પણ ભૂતને નહીં ફાવે એવા હોય ને અમુક બળિયા ભક્તો. સંતોષો કે સાધુ કહી ગયા ફાવશે ઠીક નથી અમારે ભૂતની બીક. ગુરુ મહારાજ કે જેને ભગવાનની બીક હોય પછી જગતમાં કોઈની બીક ન હોય. અમારે સાક્ષાત કોઈ બીક નહીં લાગે. અને જેને ભગવાનની બીક ન હોય અને પાપ કર્મો ઘણા બધા હોય ને તો એને ઘણી બીક લાગે. એક ભાઈ હતા, રાત્રે અચાનક ઉઠી ગયા અને બાજુમાં લાકડી આમ મળ્યા બીજવા. તો કીધું શું છે? કે ભૂત સપનામાં આવ્યું, ભૂતને મારું છું. પણ ભૂતે તારું શું બગાડ્યું? ભૂતે મારું પાટલું બગાડ્યું. બીક લાગી ગઈ. ત્યારે સંતો ઓડીમાં રોકાણા, સાફ કરી ઠાકોરજી પધરાવ્યા. રાત્રિનો સમય થયો. રાતે તે ભૂત કહે છે એમ અહીં ઉતર્યા છો તમે કેમ? બીવરાવા કર્યું એને બહુ, પછી શું થયું તે તુને કહો. રાત્રે બડા બેકાર અવાજ આવ્યા, ચિચિયારો સંભળાવા મળ્યા. સામે પૂછ્યું કોણ? અમે આ ઘરના માલિક ભૂત છીએ. તમે કોણ છો? ત્યારે મુક્તાનંદ સામે જો સરસ જવાબ આપે છે. સ્વામી પૂછ્યું તમે કોણ? તો લાગે ભૂત. ભૂતે પૂછ્યું તમે કોણ? તો સ્વામી કે અમે ભૂત. હું? અમે ભૂત. તમે જગતના ભૂત, અમે ભગવાનના ભૂત. વિષ્ણુ ભૂતાની ભૂરી ચરંતી. અમે ભગવાનના ભૂત છીએ અને જગતમાં ભગવાનની ઓળખાણ કરવા માટે અમે નીકળ્યા છીએ. તમે વળગો ને અમે વળગી. સ્વામી ભૂતને કે તું તમે વળગો ને અમે વળગી. તમે જેને વળગો એને મારો અને અમે જેને વળગી એને તારી દઈએ છીએ. જીવાત્માને તારવા માટે અમે ફરીએ છીએ. ત્રિગુણાતીત વિરત તનુ ત્યાગી રીત જગત સે ન્યારી જગત માહી સંત પરમ હિતકારી. તમારું કામ છે મારવાનું અને અમારું કામ છે જીવોને તારવાનું. કહ્યું સાધુએ સાંભળો ભૂત, હવે મેલી દિયો બધા તૂત. બાળી ભસ્મ કરી દેશું અમે, માટે માફી માગી લ્યો તમે. સ્વામી ખીજા, ક્યાં સુધી આવી પાપની યોનિમાં ભટકવું છે? જન્મ મરણ લખ 84 ગર્ભવાસ, આમાં કઈ પાર નહીં આવે. આ બધા તૂત મૂકી ઠાકોરજીના ચરણે આવો. અમે તો પ્રાર્થના કરીએ ભગવાન તમારો ઉદ્ધાર કરે. ભૂતે સ્તુતિ કરી શીશ નામી, મહાદુઃખથી મુકાવો સામે. અરે સામે આ યોનિમાં તો કોઈ દુઃખનો પાર નથી, તમે આમાંથી છોડાવો. અને એ વખતે ત્યારે મુનિએ પ્રભુ પ્રતાપે મેલા બદ્રિકાશ્રમમાં આપ્યો. ઠાકોરજીના જળનો છંટકાવ કરી અને બધા ભૂતોની એ મુક્તિ કરી બદ્રિકાશ્રમમાં મોકલ્યા છે. એક ભગત મેળ્યા, કીધું સ્વામી પહેલા બધાને ભૂત બહુ વળગતા, હવે નથી વળગતા. એટલે સંતોએ સરસ જવાબ આપ્યો કે ભાઈ ભૂતને ભૂત શું વળગે? હવે આખો દિવસ એમ થઈ ગયા પછી એને શું વળગે? ત્યારે સ્વામીએ બધા ભૂતોનો ઉદ્ધાર કર્યો. ગામના લોકોને ખબર પડી કે ઓલા સાધુ મહારાજ એવા ઓરડીમાં ગયા, એ ઓરડીમાં જઈ જીવતા નથી આવતા. હવારે બધા આમ સીસીટીવી કેમેરા લગાવી બેઠા કે સાધુને શું થઈ ગયા. તો સંતો હવારે પૂજા પાઠ કરી નીકળ્યા બહાર. લોકોને આશ્ચર્ય થયું, સંતો તમને કાંઈ ન થયું? સુંદર સુધારે પૂછ્યું, સ્વામી શું ઘટના બની? રાત્રે ભૂતો આવ્યા હતા, પણ હવે તો ભગવાન પ્રતાપથી બધાને ઉદ્ધાર કરી દીધા છે. કઈ મુનિએ લીધેલી વાત, ભૂત આવ્યા હતા મતધરાત. એને કર્યું રુદન અપાર, મેલા બદ્રિકાશ્રમ મોજા. અમે બધાનો ઉદ્ધાર કર્યો છે. ભુજના લોકોને બહુ ગુણ આવ્યો. સાધુ હારા છે. પછી તો 2, 5, 10, 20, 25, 50 લોકો મળ્યા સત્સંગ કરવા આવવા. અને મુક્તાનંદ સ્વામી વાતો કરનારા હોય. મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળી તો પથ્થર જેવો જીવ હોય ને, બની જીવ સ્વામી એને પણ ગાડી નાખે. અને ભાઈ ભુજમાં સત્સંગનો પ્રારંભ થયો. મુક્તાનંદ સ્વામીનો અભ્યાસ પૂર્ણ થયો. સ્વામીના મનમાંથી ગુરુ રામાનંદ સ્વામી જેની માટે હોઈલા હતા, જ્ઞાન પ્રાપ્તિ પણ થઈ અને સત્સંગની વૃદ્ધિ પણ થઈ. લ્યો ભાઈ હવે અમે અહીંથી જશું.
ભુજના બધા ભક્તો ઠેઠ લોધ સુધી વળાવવા માટે આવ્યા. ગુરુ રામાનંદ સ્વામીના દર્શન કર્યા, પગમાં પડ્યા, સ્વામી તમે પણ ક્યારેક પધારો. અને ભક્તોની પ્રાર્થનાથી પછી અવારનવાર સદગુરુ રામાનંદ સ્વામી પણ ભુજ જતા. અને આપણે સાંભળીએ જ્યારે નીલકંઠ વર્ણન એ જ્યારે લોધ આવ્યો ત્યારે રામાનંદ સ્વામી ક્યાં હતા? ભુજમાં. પછી તો મહારાજે લોજ પધાર્યા, રામાનંદ સ્વામી દીક્ષા આપી, ધર્મધુરા સોંપી. સ્વામી કીધા હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખરા ખેલ ભજવનારા પછી આવશે. આવી ગયા સ્વામી, પછી મહારાજના ધામમાં ગયા. આ બધું ભુજના ભક્તો હતા. હવે એને સત્સંગ ઘણો દ્રઢ થઈ ગયો છે. શેને લઈ? આ સંતોનો ગુણ આવ્યો. સાધુ સારા છે. નિષ્ઠુરાનંદ સ્વામી લખ્યું કે છે સંત તો આ બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ લેશે રે, તે તો બ્રહ્મ મૂલ્ય પાસે રહેશે રે. વાલા ભક્તો, બીજી કોઈ સાધના થાય કે ન થાય, પણ આ જે સંતો આપણને મળ્યા છે એનો ગુણ લઈએ ને તો પણ આપણે અક્ષરધામના અધિકારી થઈ જાય. એવું નિષ્ઠુરાનંદ સ્વામી લખે કે છે આ સંત તો બહુ સારા, ખરા કલ્યાણ ના કરનારા, એટલો જ ગુણ કોઈ લેશે તે તો બ્રહ્મ મૂલ્યવાસ રહેશે. સંતોનો ગુણ લેવાનો કેટલો મહિમા છે. આમ તો મહારાજે પ્રથમના 6 વચનામૃતની અંદર વાત લખી કે જેમ જેમ ગુણ લેતો જાય નરેશભાઈ, એ સત્સંગમાં દિન પ્રતિદિન ઘટતો જાય કે વધતો જાય? વધતો જાય. અને અવગુણ લઈ ઘટતો જાય. મારે કે સંતોને જેવા જાણે એવો પોતે થાય. નિસ્વાર્થી જાણે તો નિસ્વાર્થી થઈ જાય, નિષ્કામી જાણે તો આપણા અંતરમાંથી કામ ભાવના ટળી જાય, અને એનાથી વિરુદ્ધ સ્વાધ્યાય જાણે તો કામી જાણે તો એવા થઈ જાય. ચકુબાઈ નાગર ખૂબ સ્વાધ્યા, રોજ નવું ખાવા જોઈએ, ઘરમાં ઝઘડા થાય. એકવાર મનમાં થયું આવડા મોટા મંદિરના મહંત ગુણાતીતાની સામે શું જમતા હશે? જોવા માટે ગયા ને, બાજરાનો સૂકો રોટલો ને ખાટી છાશ. ગુણ આવ્યો. આવા મોટા મંદિરના મહંત આવું જમે છે. ગુણ આવ્યો, એની સ્વાદ વૃત્તિ ટળી ગઈ. એવા ગુણ લેવાનો ફાયદો છે. ત્યારે મુક્તાનંદ સ્વામીના જીવનથી એ લોકોને ગુણ આવ્યો, સત્સંગી થયા. રામાનંદ સ્વામીએ, મુક્તાનંદ સ્વામીએ ભૂમિકા તૈયાર કરી. અને હવે શ્રીજી મહારાજે સત્સંગમાં પધાર્યા અને બધા ભક્તો રાહ જોવે છે કે મહારાજ ક્યારે પધારે. અવારનવાર સમયમાં આવે અને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ ક્યારેક અમારે ત્યાં પણ પધારો. ગુરુ રામાનંદ સ્વામી ઘણીવાર કહેતા હું તો ડુગડુગી વગાડનારો છું, ખરા ખેલ ભજવનારા તો પછી આવશે. તો મહારાજ હવે તમે આવી ગયા છો તો મહારાજ કરુણા કરીને પધારો. ત્યારે કચ્છના ભક્તોની પ્રાર્થનાથી વાળા ભક્તો સંવત 1860 મહાસુદી સાતમના દિવસે શ્રી મહારાજ ભુજ નગરમાં પ્રથમવાર પધાર્યા છે. અને ભુજના પ્રેમી ભક્તો હતા. એ ભક્તોએ મહારાજ પધારવાના છે તો મહારાજનું સ્વાગત ધામધૂમથી આપણે કરવું છે એવી તૈયારી કરી. અને આવા મોટા ઠાકોરજી પધારતા હોય, ઢોલ નગારા શરણાઈ, નગર શણગાર્યું, રંગોળો પુરાણી, તોરણો બંધાયા, અને મહારાજના સ્વાગતની બધા ભક્તો તૈયારી કરે છે. આપણા નંદ સંતોએ અલગ અલગ ભાષામાં કીર્તનો લખ્યા. ગુજરાતીમાં તો લખ્યા છે, હિન્દી ભાષા, બ્રજ ભાષા, એવી રીતે સંતોએ કચ્છી ભાષાના પણ કીર્તનો લખ્યા છે. પ્રભુજી બાબા તમને આવડે છે? આવડતું ગાવું છે આપણે અહીંયા આવો. બાબા આંગળી ઊંચી કરે છે. બ્રહ્માનંદ સ્વામી ઘણા બધા કચ્છી ભાષામાં લગો